નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો સાવધાન થઈ જજો, કારણ કે આવનારી 21 સપ્ટેમ્બર 2025ના રોજે વર્ષનું બીજું અને સૌથી મોટું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે। આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ એક અનોખું અને અદ્ભુત દ્રશ્ય છે જે આકાશમાં સૌને મંત્રમુગ્ધ કરી દેશે। જ્યોતિષ પંડિતો અને વૈજ્ઞાનિકો બંને આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પંચાંગ મુજબ આ ગ્રહણ આસો મહિનાની અમાસની તિથિએ આવી રહ્યું છે। માન્યતા છે કે આ વખતનું સૂર્યગ્રહણ માત્ર વર્ષનું જ નહીં, પરંતુ લાંબા સમયનું સૌથી વિશાળ ગ્રહણ સાબિત થવાનું છે। આ સાથે જ ગ્રહણના સમયે બનનારો ચતુર્ગ્રહી યોગ પણ અત્યંત મહત્વનો રહેશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણની અસર સીધી તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ તેમાં ખાસ કરીને 5 ભાગ્યશાળી રાશિઓ છે જેમને સૂર્યદેવ તથા માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે। આ રાશિઓને જીવનની ઘણી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ થશે, ધનની આવકમાં વૃદ્ધિ થશે અને લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની કેસોમાં પણ અનુકૂળ પરિણામ મળશે। ખાસ ધ્યાન રાખવાનું કે સૂર્યગ્રહણ શરૂ થાય તેના 12 કલાક પહેલાં સૂતક કાળ લાગુ થઈ જાય છે। આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું ન જોઈએ તથા ભોજન પણ મર્યાદિત માત્રામાં લેવું જોઈએ। ધાર્મિક માન્યતા મુજબ આ સમયમાં કરેલા શુભ કાર્યોનું ફળ પ્રાપ્ત થતું નથી। તો ચાલો આગળ આપણે જાણીશું આ વિશાળ સૂર્યગ્રહણનો ચોક્કસ સમય અને અવધિ, ભારતમાં તે દેખાશે કે નહીં, અને કઈ છે તે 5 ભાગ્યશાળી રાશિઓ જેમનું ભાગ્ય આ ગ્રહણ પછી તેજસ્વી રીતે ચમકશે। જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ઉપર સૂર્યદેવ અને માતા લક્ષ્મીની નજર પડે છે તેનું ભાગ્ય આપમેળે બદલાઈ જાય છે, તેના જીવનનું નસીબ ખુલી જાય છે। તેથી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને પૂરો અને ધ્યાનથી જોવો। આ ગ્રહણ કોઈ સામાન્ય નહીં, પરંતુ ખૂબ જ વિશેષ અને દુર્લભ સૂર્યગ્રહણ છે, જેનો સમય જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂરા 108 વર્ષમાં એક વખત આવ્યો છે। આ દિવસે 12 રાશિઓમાંથી કેટલીક ખુશકિસ્મત રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે। તેથી કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો, અને સાથે અમને કમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ જરૂર જણાવજો, જેથી અમે તમારી રાશિ મુજબના વિશેષ ઉપાય જણાવી શકીએ। મિત્રો, હવે આપણે વિગતવાર જાણીએ કે આ વખતે સૂર્યગ્રહણ ક્યારે થશે, સૂતક કાળ ક્યારે શરૂ થશે અને તેને ધાર્મિક અને જ્યોતિષીય અસર શું રહેશે। ભારતીય સમય અનુસાર આ સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2025ના રોજે રાત્રે 10:59 શરૂ થશે અને રાત્રે લગભગ 3:23 સમાપ્ત થશે। આ એક સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે અને તેની અસર આખા વિશ્વ ઉપર જોવા મળશે। વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે ચંદ્ર એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવીને સૂર્યના પ્રકાશને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે આ અદ્ભુત ખગોળીય ઘટના બને છે અને તેને જ સૂર્યગ્રહણ કહેવાય છે। સંપૂર્ણ સૂર્યગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં ટોટલ સોલાર એલિપ્સ પણ કહેવાય છે। જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે સૂર્યના કિરણોનો માત્ર બહારનો ભાગ જ ચમકે છે અને આકાશ એકદમ કાળું દેખાવા લાગે છે। આ દ્રશ્ય અત્યંત રહસ્યમય અને અલૌકિક લાગે છે। મિત્રો, આ વખતે સૂર્યગ્રહણના સમયે ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે, જેમાં મા લક્ષ્મી યોગ, ધન યોગ, નક્ષત્ર યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા અદ્ભુત યોગો બનશે। આ યોગોનો સીધો લાભ 5 રાશિઓને મળવાનો છે। તમારી જાણકારી માટે અમે એ પણ જણાવી દઈએ કે આજ દિવસ આસો અમાસ પણ આવી રહી છે। શાસ્ત્રોમાં આ અમાસની તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મીજી અત્યંત પ્રસન્ન મુદ્રામાં રહે છે અને પોતાના ભક્તો ઉપર અપાર કૃપા વરસાવે છે। આ જ કારણે આ 5 રાશિઓને વિશેષ રૂપે માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે। સૂર્યગ્રહણ પછી તેમના જીવનમાં ધન, સમૃદ્ધિ, સફળતા અને ખુશીઓનો સંચાર થશે। એક વર્ષ સુધી તેમને ધન સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં। ભારતમાં આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ દેખાશે નહીં, પરંતુ દક્ષિણ પ્રશાંત મહાસાગર, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને ન્યૂઝીલેન્ડના કેટલાક અન્ય ભાગોમાં આ અદ્ભુત દ્રશ્ય જોઈ શકાશે। મિત્રો, ચતુર્ગ્રહી યોગ અને અન્ય વિશેષ યોગ બનવાને કારણે જો તમે આ દિવસે શાંતિપૂર્વક અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર
વિધિપૂર્વક રીતે કેટલાક વિશેષ ઉપાયો કરશો તો આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ધનની કમી નહીં રહે. માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા બની રહેશે. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે, જેનાથી તમારા ઘરમાં બરકત અને પ્રગતિ જળવાઈ રહેશે. આ વિડીયોમાં અમે તમને એક પછી એક તમામ મહત્વપૂર્ણ વાતો જણાવીશું. આ સમજવું ખૂબ જ જરૂરી છે કે જો માતા લક્ષ્મીજી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો પછી તે વ્યક્તિને ધનવાન બનતા કોઈ રોકી શકતું નથી. આવનારા આ સૂર્યગ્રહણના દિવસે બનનારા મહાલક્ષ્મી યોગ અને ધનલક્ષ્મી યોગથી વિશેષ રૂપે આ 5 રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. મિત્રો, સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ જેનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલવાનું છે તે છે કર્ક રાશિ. જો તમે કર્ક રાશિના જાતક છો અને લાંબા સમયથી બીમારી ચાલી રહી છે તો હવે ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારી બીમારીઓમાંથી તમને છુટકારો મળશે. આ ગ્રહણ પછી અચાનક ધનની પ્રાપ્તિ તમારા જીવનમાં થવા લાગશે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી પાસે આવેલા ધનમાં પણ વૃદ્ધિ થશે. તમારા વ્યવસાય અને નોકરીમાં પણ પ્રગતિ થશે. કર્ક રાશિવાળાને લાંબા સમયથી પોતાના વેપારમાં નુકસાન થઈ રહ્યું હતું, પરંતુ હવે આ સૂર્યગ્રહણ પછી આવી પરેશાનીઓનો સામનો નહીં કરવો પડે. તમારા અધૂરા કાર્યો પૂરા થશે અને સમાજમાં તમારું માન સન્માન પણ વધશે. જો તમે ઈચ્છો છો કે આખા વર્ષ માતા લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર બની રહે તો દર શુક્રવારે કોઈ પણ સદાબહાર છોડને 1 લોટો જળ જરૂરથી અર્પણ કરો. આવું કરવાથી માતા લક્ષ્મીજીના 8 સ્વરૂપોનો વાસ તમારા ઘરમાં રહેશે. મિત્રો, બીજી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ. જો તમે મેષ રાશિના જાતક છો અને લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમારી નોકરી લાગી જશે. ઘણા સમયથી મનમાં ડર અને અનિશ્ચિતતા બની રહી હતી. અનેક પ્રકારની ચિંતાઓને તમને પરેશાન કરીને રાખ્યા હતા, પરંતુ હવે તમારી અંતરાત્મા શાંત થઈ જશે. આવનારા સૂર્યગ્રહણ પછી મેષ રાશિના જીવનમાં ચમત્કારિક બદલાવ થવા જઈ રહ્યા છે. તમારા સમાજમાં અને ઘરમાં તમારી માન સન્માનમાં વૃદ્ધિ થશે. એવા રસ્તાઓ ખુલશે જેનાથી તમને ધન, સમૃદ્ધિ, વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ શક્ય બનશે. તમારો મુશ્કેલ સમય આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે અને તમારા માટે નવા અવસરોના દ્વાર ખુલવા લાગશે. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે બની રહે તો દર શુક્રવારે જાતે જ પોતાના હાથે કાળી ગાયને 8 રોટલી ખવડાવવાનું ન ભૂલતા. આ ઉપાય નાનો છે પરંતુ તેની અસર ઘણી મોટી થશે. ત્રીજી ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે. મિત્રો, આ રાશિ વિશે જાણતા પહેલા કૃપા કરીને તમારી રાશિ અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી અમે તમારી માટે તમારી રાશિ મુજબના વિશેષ ઉપાય આપી શકીએ. મિત્રો, જો તમે કન્યા રાશિના જાતક છો તો આ સૂર્યગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સાથે માથું ઝુકાવી દેશે. તમને રાજકીય લાભ મળવાનો છે. વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. જો તમે લાંબા સમયથી વિદેશમાં ભણવાનું સપનું જોઈ રહ્યા હતા તો આ સપનું પણ હવે પૂરું થવાનું છે. પહેલાં તમને ધનનું નુકસાન થઈ રહ્યું હતું, પણ હવે આ ગ્રહણ બાદ ધનનો નફો તમારી પાસે આવવા લાગશે. તમારી પાસે આવનારા ધનમાં સતત વૃદ્ધિ થશે. કન્યા રાશિવાળા લોકોનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાવાનું છે. તમારા જીવનમાં મોટા ધન સંયોગ અને નવા વ્યાપારિક સંબંધો બનવા જઈ રહ્યા છે. પરિવારમાં પણ સુખ અને શાંતિનું વાતાવરણ બનશે. જો તમે કન્યા રાશિના જાતક છો તો દર શુક્રવારે સ્નાન કર્યા પછી પોતાના ઘરના મંદિરમાં તલના તેલનો દીવો કરવાનું ન ભૂલતા. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી ઉપર બની રહેશે. મિત્રો, ચોથી ભાગ્યશાળી રાશિ તુલા રાશિ છે. જો તમે તુલા રાશિના જાતક છો અને લાંબા સમયથી તમારો વ્યવસાય ધીમો ચાલી રહ્યો હતો તો હવે તે ફરીથી ગતિ પકડવા લાગશે. બજારમાં ફસાયેલા પૈસા પણ તમારી પાસે પાછા આવશે. તુલા રાશિવાળાના પ્રોપર્ટી અથવા તો વાહન ખરીદવાના યોગો બની રહ્યા છે. આ સૂર્યગ્રહણ પછી નોકરી મળવાના સંકેત પણ મળી રહ્યા છે. જો તમે લાંબા સમયથી કોઈ નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમારી આ આશા પણ પૂર્ણ થઈ જશે. લગ્ન યોગ. તુલા રાશિવાળા લોકોના લગ્નના યોગ પણ બની રહ્યા છે. સંતાન પ્રાપ્તિ માટે પરેશાન લોકો પણ હવે સંતાન સુખનો અનુભવ કરી શકે છે. આ સૂર્યગ્રહણ પછી તમારા ઘરમાં સંતાન સુખનું આગમન શક્ય છે. એક વિદ્વાન સંતાન તમારા કુળનું નામ રોશન કરશે. તુલા રાશિવાળાઓએ દર શુક્રવારે કોઈ પીપળાના ઝાડની નીચે ઘીનો દીવો કરવો જોઈએ.
આ સાધારણ ઉપાય તમારા જીવનમાં મોટા બદલાવ લાવવાની શક્તિ રાખે છે. 5મી ભાગ્યશાળી રાશિ ધનુ રાશિ છે. જો તમે ધનુ રાશિના જાતક છો અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા, તો હવે આ સૂર્યગ્રહણ પછી તમારી બીમારી દૂર થઈ છે. જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા, તો તમને નોકરી લાગી જશે. જો તમારી સંપત્તિ વહેંચાઈ રહી ન હતી, તો હવે તે વહેંચાવા લાગશે. તમારા લગ્નના પણ યોગ બની રહ્યા છે. જો તમારા મનમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે લગ્નની ઈચ્છા છે, તો આ ઈચ્છા પણ પૂરી થશે. હવે તન સાથે જોડાયેલા જે પણ નિર્ણયો લેશો, તેમાં તમને લાભ જ મળવાનો છે. સૂર્યગ્રહણ પછી શુક્ર ગ્રહ તમારો વિશેષ સંયોગ આપવાનું શરૂ કરી દેશે. શુક્ર ગ્રહ વ્યક્તિના જીવનમાં ધન અને સંપત્તિ સાથે જોડાયેલો છે. જ્યારે આ ગ્રહ તમારી સાથે હોય છે, તો ધન પ્રાપ્તિના અનેક અવસરો તમારા જીવનમાં આવવા લાગે છે. હવે મિત્રો, ચાલો જાણીએ કેટલાક વિશેષ ઉપાયો જે આ સૂર્યગ્રહણના દિવસે કરવાથી તમારા જીવનમાં મોટું પરિવર્તન આવી શકે છે. પરંતુ તે પહેલાં કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન અવશ્ય લખજો, જેથી તમારા જીવનમાં સૂર્યદેવની કૃપા બની રહે. પહેલો ઉપાય છે ભાગ્યના દ્વાર ખોલવાનો ઉપાય. જો તમે ઈચ્છો છો કે તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે બન્યું રહે, તો સૂર્યગ્રહણ શરૂ થતાં પહેલા કે એક દિવસ પહેલા એક તાળું અને ચાવી ખરીદી લો. ગ્રહણ શરૂ થતાં પહેલા તેને તમારી છત ઉપર રાખી દો. પછી બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બર પછી આ તાળા અને ચાવીને કોઈ પણ મંદિરના પૂજારીને દાન કરી દો. આ સાધારણ ઉપાય તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે અને નવા અવસરો તમારા માટે ખુલવા લાગશે. બીજો ઉપાય છે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો ઉપાય. જો તમને લાગે છે કે તમારા ઉપર શનિ દોષ, મંગળ દોષ અથવા તો કોઈ નકારાત્મક ઉર્જાની અસર છે, તો સૂર્યગ્રહણ શરૂ થતાં જ એક મુઠ્ઠી કાળા મરી લઈને તેને તમારા માથાથી લઈને પગ સુધી 8 વખત ફેરવો. પછી તેને કોઈ માટીના વાસણમાં રાખીને સળગાવી દો. આવું કરવાથી તમારી ઉપરના તમામ દોષ સમાપ્ત થઈ જશે અને તમે તરત જ હળવાશ અનુભવશો. ત્રીજો ઉપાય તમારા ઘરમાં ધનની બરકત માટેનો ઉપાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની ક્યારેય કમી ન થાય, તો સૂર્યગ્રહણના સમયે તમારા પૂજા ઘરમાં લાલ કપડામાં એક મુઠ્ઠી ધાણા રાખીને તેની પોટલી બનાવો. તેની સાથે એક ઘીનો દીવો પ્રગટાવો. પછી આ પોટલીને હાથમાં લઈને માતા લક્ષ્મીજીનો બીજો મંત્ર ઓમ મહાલક્ષ્મીએ નમઃનો 11 વખત જાપ કરો. આ પછી આ પોટલીને તમારા કબાટ કે તિજોરીમાં સુરક્ષિત રીતે રાખી દો. આ પોટલી તમારા માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદ બની જશે અને તમારા ઘરમાં ધનનો વરસાદ શરૂ થઈ જશે. મિત્રો, જ્યારે પણ સૂર્યગ્રહણ જેવી અત્યંત વિશેષ આકાશીય ઘટના બને છે, તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાધકે આ દિવસે કેટલાક વિશેષ નાના નાના ઉપાય જરૂરથી કરવા જોઈએ. આવું કરવાથી ગ્રહણ દોષની અસર ઓછી થાય છે અને ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આ જ ક્રમમાં આગલો ઉપાય છે પરિવારની સુરક્ષાનો ઉપાય. જો તમે ઈચ્છો છો કે તમારા પરિવાર ઉપર ક્યારે પણ કોઈ પ્રકારનું સંકટ અથવા તો વિપત્તિ ન આવે, તો સૂર્યગ્રહણ શરૂ થતાં પહેલા તમારા ઘરના આંગણા અથવા તો મુખ્ય દરવાજા ઉપર એક દીવો જરૂરથી પ્રગટાવો. આ દીવામાં તલનું તેલ ભરો અને તેમાં 2 લવિંગ નાખીને સળગાવો. જેવું જ સૂર્યગ્રહણ સમાપ્ત થાય, તેવું જ તે દીવાને કોઈ પીપળા કે વડના ઝાડ નીચે રાખી દો. આ ઉપાય તમારા આખા પરિવારને ગ્રહણ દોષથી બચાવે છે અને ઘરના તમામ સભ્યોને સકારાત્મક ઉર્જાના આશીર્વાદ આપશે. આ ઉપરાંત એક બીજો ખૂબ જ પ્રભાવશાળી ઉપાય પણ છે. તે છે કરજમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય. જો તમે લાંબા સમયથી કરજના બોજથી પરેશાન છો અને ઘણા પ્રયાસો કરવા છતાં પણ કરજ ઓછું થઈ રહ્યું નથી, તો સૂર્યગ્રહણના સમયે એક કાળા રંગના કપડામાં 7 ગોમતી ચક્ર અને 1 ચાંદીનો સિક્કો રાખીને એક નાની પોટલી બનાવી લો. ગ્રહણ સમાપ્ત થતાં જ આ પોટલીને કોઈ વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. ધીમે ધીમે આ ઉપાયથી તમારા ઉપરથી કરજનો બોજ હળવો થવા લાગશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. એક અન્ય મહત્વપૂર્ણ ઉપાય છે સ્વાસ્થ્ય લાભનો ઉપાય. જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે અને ડોક્ટરના ઇલાજથી સાજી થઈ રહી નથી, તો સૂર્યગ્રહણના સમયે તે વ્યક્તિને ચંદ્રમા અને સૂર્ય બંનેનું નામ યાદ કરવા માટે કહો. પછી ઘરના મંદિરમાં ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો. ગ્રહણ સમાપ્ત થતાં જ તે જળમાં થોડું ગંગાજળ ભેળવીને તે દર્દીને પીવડાવી દો. આવું કરવાથી તેની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવવા લાગશે અને રોગોમાંથી તેને છુટકારો મળશે. મિત્રો, આ બધા ઉપાયો આપણા શાસ્ત્રોમાં વર્ણિત છે.
અને તેને પેઢી દર પેઢી આપણા ઋષિ મુનિઓએ અપનાવ્યા છે. આ ઉપાયોની અસર ત્યારે થાય છે જ્યારે તેને પૂરી શ્રદ્ધા, વિશ્વાસ અને નિયમપૂર્વક કરવામાં આવે. યાદ રાખો, ગ્રહણ માત્ર ખગોળીય ઘટના નથી, પરંતુ તેની સીધી અસર આપણા મન, મગજ અને શરીર ઉપર પણ પડે છે. તેથી જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ગ્રહણ સમયે કરેલા ઉપાય સાધકને અનેક ગણું ફળ પ્રદાન કરે છે. પ્રિય ભાઈઓ અને બહેનો, 21 સપ્ટેમ્બર 2025નું આ સૂર્યગ્રહણ અત્યંત ખાસ છે, કારણ કે આ દિવસે માત્ર ખગોળીય દ્રષ્ટિએ જ નહીં, પરંતુ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ એક વિશેષ સંયોગ બની રહ્યો છે. પૂરા 108 વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જ્યારે મહાલક્ષ્મી યોગ, ધન યોગ, અમૃત સિદ્ધિ યોગ અને નક્ષત્ર યોગ એકસાથે બની રહ્યા છે. આ સંયોગ પોતે જ અત્યંત અનોખો છે. જે જાતકો દ્વારા આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપાય કરવામાં આવશે, તેમના જીવનમાં આવનારું આખું વર્ષ સુખ, સમૃદ્ધિ, ધન અને પ્રગતિથી ભરેલું રહેશે. મિત્રો, ભાગ્ય ત્યારે જ બદલાય છે જ્યારે માણસ પોતાને બદલવાનો પ્રયાસ કરે છે. સૂર્યગ્રહણ એક વિશેષ અવસર છે, પરંતુ તે અવસરનો સાચો ઉપયોગ કરવો એ તમારા હાથમાં છે. જો તમે તમારી રાશિ અનુસાર યોગ્ય ઉપાય કરશો, શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાન સૂર્યદેવ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરશો, તો ચોક્કસપણે તમારા જીવનમાં મોટું પરિવર્તન આવશે. તેની સાથે ગર્ભવતી મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન નુકીલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, જેમ કે ચાકુથી શાક કાપવું અથવા તો કાતરનો ઉપયોગ કરવો અને સોયનો ઉપયોગ કરવો. આ બધું વર્જિત માનવામાં આવે છે. જો ગર્ભવતી મહિલાઓ આ વસ્તુનો ઉપયોગ કરે છે, તો તેની ખરાબ અસર તેના બાળક પર પડે છે. સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સૂવું પણ ન જોઈએ, કેમ કે આમ કરવાથી બંનેનું એટલે કે ગર્ભવતી મહિલાઓનું અને તેના બાળકનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ પોતાના ઈષ્ટદેવને મનમાં યાદ કરી શકે છે. આ સૂર્યગ્રહણ લગભગ 4 કલાક સુધી જ રહેશે, પરંતુ ભારતમાં સૂર્યગ્રહણનો પ્રભાવ ઓછો રહેશે, કારણ કે ઘણા સ્થળોએ તેને ભારતમાં જોઈ શકાશે નહીં અને રાતનો સમય હોવાથી આ ગ્રહણ દ્રષ્ટિમાન નથી થઈ શકે એમ. તો ગ્રહણ દરમિયાન ઉપરની 5 બાબતોનું ધ્યાન ગર્ભવતી મહિલાઓએ રાખવું જોઈએ અને સાવધાની પણ રાખવી જોઈએ. અંતમાં આપ સૌને વિનંતી છે કે આ સૂર્યગ્રહણના દિવસે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો. ગ્રહણ કાળમાં જેટલું શક્ય હોય તેટલું મંત્ર જાપ કરો. વિશેષ રૂપે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાથી અત્યંત લાભ થશે. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને ઘરની શુદ્ધિ જરૂર કરો. સાથે જ ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો. આ દાન તમારા તમામ કષ્ટોને દૂર કરશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો સંચાર કરશે. યાદ રાખો કે માતા લક્ષ્મીજી અને ભગવાન સૂર્યદેવની કૃપાથી જ વ્યક્તિનું ભાગ્ય ચમકે છે. જો તેમની કૃપા કોઈ વ્યક્તિ પર પડે છે, તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ ધન, સુખ અને સમૃદ્ધિની કમી નથી રહેતી. તેથી જ આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ મહાસૂર્યગ્રહણને બિલકુલ પણ હળવાશથી ન લો. પૂરા શ્રદ્ધાભાવથી ઉપાય કરો અને તમારા જીવનને સુખી, સમૃદ્ધિ અને સફળ બનાવો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ઓમ સૂર્યાય નમઃ. ધન્યવાદ.